નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી ભરતી અપડેટ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હાલમાં ભરતી ચાલી રહી છે, જેની મુખ્ય જગ્યા જુનિયર ક્લાર્કની છે અને તે સિવાય ફાયર ઓપરેટર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, ગાર્ડર આસિસ્ટન્ટ જેવી 9 જગ્યામાં ભરતી ચાલી રહી છે। તેનું ઓનલાઈન ફોર્મ મોબાઈલમાંથી કઈ રીતે ભરવું તેના વિશે આ વિડીયો હું તમને વિગતે માહિતી આપવાનો છું, તો જોડાયેલા રહો વિડીયોમાં અંત સુધી। તેના માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે। ત્યાર પછી જમણી સાઈડમાં 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સામેના બોક્સમાં ક્લિક કરી દેવું, જેથી ક્રોમ બ્રાઉઝર ડેસ્કટોપ મોડમાં ફરી જશે। ત્યાર પછી ગૂગલના સર્ચ બારમાં તમારે આરએમસી લખી સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરશો એટલે તમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે www.rmc.gov.in। તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। તેમાં તમારે અહીંયા લોગોની પાસે જે 3 લાઇન દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે રિક્રુટમેન્ટ એવો એક ઓપ્શન દેખાશે, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે પેજ થોડો સમય લેશે અને ત્યાર પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતીઓ ચાલતી હોય છે તેના અહીંથી તમામ પ્રકારના ફોર્મ ભરાતા હોય છે, તે વેબ પોર્ટલ અહીંથી ઓપન થઈ જશે। તેમાં હું તમને અહીંયા જુનિયર ક્લાર્કનું એક ઓનલાઈન ફોર્મ ભરી અને બતાવવાનો છું, જેને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 જાન્યુઆરી 2024। તેમાં અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને આ ભરતીની જાહેરાત PDF સ્વરૂપે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને વાંચી શકો છો। હવે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી એપ્લિકેશન ફોર્મ ઓપન થશે। તેમાં સૌપ્રથમ તમારે કેટેગરી એપ્લાઇડ ફોરમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંથી તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંથી તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી છે તે કેટેગરીના સર્ટિફિકેટનું નંબર અહીંથી નાખી દેવાનો રહેશે। ત્યાર પછી કેટેગરીનું સર્ટિફિકેટની જે તારીખ હોય છે, જે તારીખે ઇસ્યુ થયું હોય છે તે તારીખ અહીંથી નાખી દેવાની રહેશે। તારીખ નાખવા માટે અહીં જે કેલેન્ડરનું આઇકોન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે કેલેન્ડર ઓપન થશે। તેમાં તમારે ડિસેમ્બર 2023 ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી 2023 ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી જે વર્ષે સર્ટિફિકેટ બનેલું હોય છે તે વર્ષ અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી મહિનો સિલેક્ટ કરી લેવો અને ત્યાર પછી દિવસ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તારીખ અહીં આવી જશે। ત્યાર પછી અહીંયાથી તમારે તમારી સરનેમ નાખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારું પોતાનું નામ નાખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંયાથી ફાધર મિડલ નેમમાં તમારે તમારા પિતાનું નામ નાખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં મધર નેમમાં તમારે તમારા માતાનું નામ નાખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારા એડ્રેસની મતલબ કે સરનામાની વિગત નાખવાની આવશે। તેમાં એડ્રેસમાં તમારે અહીંયા તમે જો ગામડામાં રહેતા હોય તમારે તમારા ઘરનો નંબર અને એરિયાનું નામ નાખી દેવાનું રહેશે, અને તમે જો સિટીમાં રહેતા હોય તો તમારે તમારા ઘરનો નંબર અને એરિયાનું નામ અને જે લાગતું વળગતું સરનામું હોય તે નાખી દેવાનું રહેશે। અહીં તમારો ઘર નંબર હોય તો નાખવો, અન્યથા માત્ર ને માત્ર એરિયાનું નામ જ નાખવું। ત્યાર પછી અહીં સિટીમાંથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં પિનકોડમાં તમારા એરિયામાં જે પોસ્ટ ઓફિસનો પિનકોડ લાગતો હોય તે તમારે નાખી દેવાનો રહેશે। ત્યાર પછી લોકેશનમાં તમે જો ગામડામાં રહેતા હોય તો ગામડાનું નામ નાખી દેવું અને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ નાખી દેવાનું રહેશે। ત્યાર પછી મેરિટલ સ્ટેટસમાં તમારા લગ્ન ના થયા હોય તો તમારે સિંગલ સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારે મેરિટ સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને તમે જો વિધવા હોય તો તમારે વિડો સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને તમારા છૂટાછેડા થઈ ગયા હોય અથવા તો અન્ય કોઈ મેટર હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે। ત્યાર પછી અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી નાખી દેવાની રહેશે। ત્યાર પછી અહીંથી તમારે તમારી જન્મ તારીખ નાખવાની હોય છે। તેના માટે તમારે અહીં કેલેન્ડરનું જે આઇકોન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, એટલે કેલેન્ડર ઓપન થશે। ત્યાર પછી તેમાં તમારે ડિસેમ્બર 2023 ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી 2023 ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં જે એરો દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરતું રહેવાનું રહેશે, જ્યાં સુધી તમારા જન્મનું વર્ષ ના આવે ત્યાં સુધી ક્લિક કરતા રહેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારા જન્મનું વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારા જન્મનો મહિનો સિલેક્ટ કરી લેવાનો છે, અને ત્યાર પછી જન્મના દિવસ ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક જન્મ તારીખ અહીં આવી જશે। ત્યાર પછી અહીંથી તમે તમારા ઘરનો ફોન નંબર નાખી શકો છો, જો હોય તો નાખો, ના નાખો તો પણ ચાલશે। ત્યાર પછી તમે જો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી તમે રોજગાર મેળવતા હોય તો અહીં બોક્સમાં ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી એમ્પ્લોયી કોડ નાખી દેવાનો રહેશે, અને ત્યાર પછી તમે જો સ્ટેટ લેવલનું કોઈ સ્પોર્ટનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તમારે અહીં બોક્સમાં ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે તમારી રમત સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અહીં સ્પોર્ટ ડિટેલમાં સર્ટિફિકેટનો નંબર નાખી દેવાનો રહેશે। જો તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈ રોજગાર પણ ના મેળવતા હોય અને તમારી પાસે કોઈ સ્પોર્ટનું સર્ટિફિકેટ પણ ના હોય તો અહીં જે બોક્સ દર્શાવેલા છે તેને ખાલી છોડી દેવાના રહેશે, અને ત્યાર પછી આગળ વધવાનું રહેશે। ત્યાર પછી ડિક્લેરેશન આવશે। ડિક્લેરેશનમાં તમારે અહીં યસ આપી દેવાનું રહેશે, અને ત્યાર પછી તમારે અહીં સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે।
સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર આ પ્રમાણે દેખાશે। અહીં તમારો એપ્લિકેશન નંબર આપવામાં આવેલો છે, તેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે અને અહીં જે એપ્લિકેશન નંબર દર્શાવેલો છે તેને તમારે લખી લેવાનો રહેશે અને તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા પણ તમને જાણ કરવામાં આવશે। ત્યારબાદ તમારે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી નવું પેજ આ પ્રમાણે ખુલશે, તેમાં તમારે અહીં એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં એપ્લિકેશન નંબર નાખી દેવાનું રહેશે, ત્યાર પછી જન્મ તારીખ નાખી દેવાની રહેશે, ત્યાર પછી મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે, ત્યાર પછી એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી એપ્લિકેશન ફોર્મ ઓપન થશે, તેમાં તમે ભરેલી તમામ વિગત તમારી એકવાર ખાસ ધ્યાનપૂર્વક વાંચી લેવાની રહેશે। જો કોઈ ભૂલ જણાય તો તમે અહીંથી સુધારો કરી શકો છો અને જો કોઈ ભૂલ ના જણાય તો તમારે અહીં એપ્લિકાન્ટ એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી શૈક્ષણિક લાયકાતની વિગતો નાખવાની આવશે। તેમાં સૌપ્રથમ ડિગ્રીમાં તમે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમે જે ડિગ્રી ધરાવતો હોય તે ડિગ્રી અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંથી યુનિવર્સિટીનું નામ નાખવાનું રહેશે કે જે યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરેલો હોય તે યુનિવર્સિટીનું નામ અહીંથી નાખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી માર્કશીટમાં જો ટકા દર્શાવેલો હોય ટકા અને ગ્રેડ દર્શાવેલો હોય તો ગ્રેડ અહીંથી નાખી દેવાનો રહેશે। ત્યાર પછી પાસિંગ યરમાં તમે જે વર્ષે ડિગ્રી કમ્પ્લીટ કરેલું હોય તેનું વર્ષ અહીં નાખી દેવાનું રહેશે। ત્યાર પછી કોર્સ ડ્યુરેશનમાં જેટલા વર્ષમાં તમારો કોર્સ કમ્પ્લીટ થતો હોય તેની સંખ્યા અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેઇન સબ્જેક્ટ મતલબ કે મુખ્ય વિષય અહીં નાખી દેવાનો રહેશે અને ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો માહિતી કોઈ ભૂલ રહી ગઈ હોય અથવા તો માહિતી કોઈ ખોટી ભરાણી હોય તો તમે કેન્સલ પણ કરી શકો છો। અહીં હું ઉદાહરણના રૂપમાં કેટલીક માહિતી ભરી અને સેવ ઉપર ક્લિક કરું તો આ પ્રમાણે આવશે। તો મેં ભરેલી અહીંયા ડિગ્રીની માહિતી, યુનિવર્સિટીનું નામ, પર્સન્ટેજ પણ દર્શાવવામાં આવેલા છે। જો કોઈ માહિતીમાં ભૂલ જણાય તમે અહીંયા એડિટ ઉપર ક્લિક કરી અને તેમાં સુધારો પણ કરી શકો છો અને માહિતી તમારે ડિલીટ કરવી હોય તો અહીંથી ડિલીટ પણ કરી અને નવી માહિતી ફરીથી પાછી તમે ભરી શકો છો। ત્યાર પછી આગળ વધીએ તો ત્યાર પછીની માહિતી આવશે એપ્લિકાન્ટ એક્સપિરિયન્સ ઇન્ફોર્મેશનની, જેમાં તમે તમારા અનુભવ, તમારી પાસે કોઈ અનુભવ હોય તો તેની માહિતી અહીંથી ભરી શકો છો। તેમાં સૌપ્રથમ તમારે અહીં સંસ્થાનું નામ નાખી દેવું રહેશે, ત્યાર પછી અહીંથી હોદ્દાનું નામ નાખી દેવાનું રહેશે, ત્યાર પછી અહીંથી સેલરી એટલે કે પગાર નાખી દેવાનું રહેશે, ત્યાર પછી અહીં જોઈન્ટ થયાની તારીખ નાખી દેવી, ત્યાર પછી અહીં છૂટા થયાની તારીખ નાખી દેવાની રહેશે અને ત્યાર પછી સેવ કરી લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે મેં અહીં કેટલીક માહિતી ભરેલી છે, તેને તમે અહીંથી એડિટ પણ કરી શકો છો, મતલબ કે તેમાં સુધારો પણ કરી શકો છો અને અહીંથી ડિલીટ પણ કરી શકો છો। અહીં હું જુનિયર ક્લાર્કનું ફોર્મ ભરી રહ્યો છું, તેના માટે એક્સપિરિયન્સ ડિટેલ મતલબ કે અનુભવની વિગતો ભરવી ફરજિયાત હોતી નથી, પણ કેટલીક જગ્યા માટે અનુભવની વિગત ભરવી ફરજિયાત હોય છે। ત્યાર પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો આવે છે, તેના માટે તમારે અપલોડ એપ્લિકાન્ટ ફોટોગ્રાફ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેની અહીં કેટલીક માહિતી આપવામાં આવેલી છે કે ફોટોની સાઇઝ વધુમાં વધુ 15 KB હોવી જોઈએ અને ફોટોનું ફોર્મેટ જેપીજી અથવા તો પીએનજીમાં હોવું જોઈએ। ત્યાર પછી સિગ્નેચર વિશેની માહિતી આપવામાં આવેલી છે કે સિગ્નેચરની સાઇઝ વધુમાં વધુ 15 KBની હોવી જોઈએ અને સિગ્નેચરનું ફોર્મેટ જેપીજી અથવા તો પીએનજીમાં હોવું જોઈએ। ફોટો અને સિગ્નેચર આ સાઇઝમાં કઈ રીતે બનાવવા તેની માહિતી હું વિડીયોના અંતમાં આપવાનો છું। તમારે ફોર્મ ભરતા પહેલાં ફોટો અને સિગ્નેચર આ સાઇઝમાં તૈયાર કરી લેવાના રહેશે। ત્યાર પછી ફોટો અપલોડ કરવા માટે તમારે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી ફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી ડાબી સાઈડમાં 3 લાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી ઇમેજ ઉપર ક્લિક કરવાનું રહેશે। ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં રહેલા ફોલ્ડર ઓપન થશે, તેમાંથી જે ફોલ્ડરમાં તમારો ફોટો રહેલો હોય તે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે એટલે ફોટો અહીં આવી જશે। ત્યાર પછી તેવી જ રીતે તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની હોય છે, તેના માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને સિગ્નેચરને અપલોડ કરી દેવાની રહેશે। ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી તમે અહીંથી તેને જોઈ શકશો। ત્યાર પછી ડિક્લેરેશન આવશે, ડિક્લેરેશનમાં તમારે યસ આપી દેવાનું રહેશે, ત્યાર પછી સેવ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સ્ક્રીન ઉપર આ પ્રમાણે દેખાશે, જેમાં તમારો એપ્લિકેશન નંબર આપવામાં આવેલો હોય છે। આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ત્યાર પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હવે પછીનું સ્ટેપ ફી ભરવા માટેનું આવે છે, તેના માટે તમારે ફીસ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર નાખી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રમાણે આવશે। તેમાં તમારે પે નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આ પ્રમાણે આવશે, તેમાં તમે નેટ બેન્કિંગથી, ક્રેડિટ કાર્ડથી અથવા ડેબિટ કાર્ડથી, QR કોડથી, વોલેટથી અને UPIથી પેમેન્ટ કરી શકો છો। અહીં હું તમને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી અને બતાવવાનો છું, તેના માટે તમારે કાર્ડ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે કાર્ડની વિગત ભરવાની આવશે, જેમાં કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV અથવા તો CVC કોડ જે 3 આંકડાનો હોય છે અને ત્યાર પછી કાર્ડ હોલ્ડરનું નામ મતલબ કે જેના નામે કાર્ડ હોય છે તેનું નામ અહીં નાખી દેવાનું રહેશે। ત્યાર પછી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે।
મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે બેંક સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક ઓટીપીનો મેસેજ હશે. તે ઓટીપી અહીં તમારે નાખી દેવાનો રહેશે. જો ઓટીપી ન આવ્યો હોય તમે રિસેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરી અને ફરી પાછો ઓટીપીનો મેસેજ લઈ શકો છો. ત્યાર પછી તમારે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું પેમેન્ટ કપાઈ જશે અને ફીસ ભરાઈ જશે. ત્યાર પછી છેલ્લું સ્ટેપ આવે છે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા માટેનું. તેના માટે તમારે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર નાખી અને પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો. અહીં ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ થાય છે. હવે વાત કરીએ મોબાઈલમાં ફોટો અને સિગ્નેચર કઈ રીતે બનાવવા. તેના માટે તમારે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે જેનું નામ છે ID પાસવર્ડ વિઝા ફોટો મેકર. જે યર્સા લેબનું છે તેને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. અને આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો વિડીયો મેં ઓલરેડી આ યુટ્યુબ ચેનલ ઉપર બનાવીને મૂકેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ સંપૂર્ણ વિડીયોમાં જો કંઈ ન સમજાયું હોય અથવા તો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરી જરૂરથી પૂછી શકો છો. હું દરેક કમેન્ટનો જવાબ આપીશ. ચેનલ ઉપર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે આ ચેનલ ઉપર સરકારી ભરતીને લગતી તમામ અપડેટ મૂકવામાં આવતી હોય છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.